આગળ જાદુઈ ચોરસ. જો આની અંદર આપણે આવું જ બધું ભણવાનું છે, જાદુઈ ચોરસ ને જાદુઈ કેલેન્ડર ને જુદી જુદી પેટર્ન ને મજા આવે ને આવું બધું ભણવાની. સરસ ચેપ્ટર છે. ચાલો આગળ હવે આપણે જાદુઈ ચોરસ ભણીશું. તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે? ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. જો તમે આવું આગળ એક ચેપ્ટર ભણી ગયા, તમને યાદ છે? કયું ચેપ્ટર હતું? ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય. પછી આગળ આપણે ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં એ પેટર્ન વિશે આવતું. તો હવે આગળ જોઈએ. બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો. હવે 46 થી 54 સુધીની સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે. નિયમ એનો એક છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થવો જોઈએ. હવે આપણને સંખ્યા આપેલી છે જુદી જુદી. આ ખૂણે 49 છે, અહીં 47, 52 અને 46 ઘટતી સંખ્યા આપણે મૂકવાની છે. પરંતુ દરેક હારનો સરવાળો સમાન થવો જોઈએ 154. હવે આ કઈ રીતે કરીશું? તો એક તો રીત આપણે આ રીતે પણ કરી, પણ આ રીતે થોડુંક આપણો સમય વધારી લઈએ. કઈ રીતે? તો કે પહેલાં આપણે આ ઊભી હરોળનો કરી કે 49 અને 47. તો એ બેયનો આપણે સરવાળો કરી કે 49 અને 47. તો 16, 9 ને 7 16, વધી ચડી 1, 4 ને 4 8 ને 1 9, 96 થયો. હવે આપણે કુલ સરવાળો 150 થવો જોઈએ. તો એમાંથી આપણે 96 માઇનસ કરી દેશું. 0માંથી 6 ના નીકળે, બાજુમાંથી 10 કો. 10માંથી 6 નીકળે તો 4, 4માંથી 9 ના નીકળે, બાજુમાંથી 10 કો. 10 ને 4 14માંથી 9 નીકળે તો કેટલા વધે? 5. એટલે અહીં શું મળી જશે? 54. કઈ રીતે? તો આપણને ખબર પડી ગઈ કે અહીં 54 આવશે. હવે આ રીતે એક હરોળ આપણી થઈ ગઈ. હવે આપણે કઈ રીતે કરશું? તો હવે આ આડી હરોળ કરી તો ત્યાં પણ બે સંખ્યા આપેલી છે. કઈ? 52 અને 47. તો આ બેનો સરવાળો કરી તો 7 ને 2 9 અને 5 ને 4 9. એટલે આનો સરવાળો આપણને કેટલો મળ્યો? 99. તો 150 માઇનસ આપણે 99 કરી દેશું. તો 0માંથી 9 ના નીકળે, બાજુમાંથી 10 કો. બાજુમાં 5 હતા, 1 લઈ લીધા એટલે એને 4 વધ્યા. 10માંથી 9 જાય તો 1 અને 4માંથી 9 ના નીકળે, બાજુમાંથી 10 કો. 10 ને 4 14માંથી 9 જાય તો 5. શું મળ્યા આપણને? 51. તો અહીં આપણે કેટલા લખી નાખશું? 51. હવે પાછી આ હરોળ કરશું. આની અંદર બે સંખ્યા મળી ગઈ. તો પહેલાં આ બેનો સરવાળો 6 ને 1 7, 4 ને 5 9. કેટલો મળ્યો? 97. 97 મળ્યા. તો 150 માઇનસ આપણે કેટલા કરીશું? 97. તો હવે બેની બાદબાકી કરી લઈ તો 0માંથી 7 ના નીકળે, બાજુમાંથી 10 કો. 10માંથી 7 જાય તો 3. 4માંથી 9 ના નીકળે, બાજુમાંથી 10 કો. 10 ને 4 14માંથી 9 જાય તો 5. કેટલા મળ્યા? 53. તો અહીં આપણે કેટલા લખી લેશું? 53. હવે આ ઉપરની આડી હરોળનો સરવાળો કરી લેશું. તો સંખ્યા કઈ છે? 53 અને 49. તો એના બેનો આપણે સરવાળો કરી કે 53 પ્લસ 49. તો 9 ને 3 12, 12નો બગડો, વધી ચડી 1, 5 ને 1 6, 6 ને 4 10, 102 મળ્યા. આપણો કુલ સરવાળો 150 કરવાનો છે. તો 150 માઇનસ 102. હવે 0માંથી 2 ના જાય, બાજુમાંથી 10 કો. 10માંથી 2 જાય તો 8, 4માંથી 0 જાય તો 4 અને 1માંથી 1 જાય તો 0. શું મળ્યા આપણને? 48. તો અહીં આપણે કેટલા લખી નાખશું? 48. હવે આપણને વચ્ચેની હરોળનો ઊભી હરોળનો કરી તો બે સંખ્યા મળી ગઈ 48 ને 52. હવે એ બેનો આપણે સરવાળો કરી લેશું. 48 પ્લસ 52, 8 ને 2 10 ની 0, વધી ચડી 1, 4 ને 5 9, 9 ને 1 10. કેટલો મળ્યો? 100. હવે અહીં આપણે બાદબાકી કરવાની જરૂર નથી. કેમ? તો કે 150 માંથી 100 જાય તો કેટલા વધે? સરસ, 50 વધે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. પણ આપણો ટાઈમ વેસ્ટ ના થાય અને ઝડપથી કરવા માટેની એક રીત છે, એનું એક સૂત્ર છે, આપણે યાદ રાખવાનું છે. ચાલો જોઈએ. આગળ બીજું. હવે જો પહેલું મેં તમને સરવાળા કરીને શીખવાડ્યું છે. હવે બીજું હું તમને જે સૂત્ર કીધું એના રીતે શીખવાડીશ. બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. નિયમ છે દરેક હારની સંખ્યાઓનો સરવાળો 75 થાય. જો આગળ આપણે દરેક હારનો સરવાળો 150 થવો જોઈએ તો તમે આ દરેક હાર ચકાસી હતી?
જો તમારે આ જાતે કરવાનું છે, તમારે દરેક હારનો સરવાળો કરવાનો છે કે આપેલું જે મેં ચોરસ કરાવ્યું છે તે બધી હારનો સરવાળો 150 થાય છે. ચાલો એક હારનો કરીને બતાવું. 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ની 0 વધી ચડી 1, 5 ને 1 6, 6 ને 5 11, 11 ને 4 15, 150. આ રીતે તમારે બધી હારનો સરવાળો કરીને ચકાસી લેવાનું છે કે આપણે જે ચોરસ બનાવ્યું તે સાચું છે કે ખોટું. દરેક હારનો સરવાળો 150 થવો જોઈએ. એ રીતે આગળ આપણે હવે દરેક હારનો સરવાળો 75 થવો જોઈએ અને સંખ્યા આપણે 21 થી 29 લેવાની છે. ચાલો હવે મેં તમને કીધું ને એક સૂત્ર, તે રીતે શીખાડું છું. હવે આપણો પ્રશ્ન હતો કે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને તમારે આ ચોરસ પૂર્ણ કરવાનું છે. તેના માટે તમારે સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે. HEBCIGFAD આ તમારે યાદ રાખી લેવાનું. કઈ રીતે યાદ રાખશું? તો આપણે બે અક્ષર લેશું કે HEBCIGFAD. આ રીતે તમારે યાદ રાખવાનું છે. પછી તમારે શું કરવાનું? તો કે તમારે સંખ્યા લખી લેવાની, તે લાઈનમાં જ લખવાની. 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29. અહીં 21 થી 29 સુધીની સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે તમારે ચોરસમાં કઈ રીતે લખવાની? તો તમારે જો આ રીતે નામ આપવાનું. આ A, અહીંથી સ્ટાર્ટ કરવાનું. આ B, આ C, આ D, આ E, આ F, આ G, H અને I. આ રીતે તમારે લખવાની છે ABCD આની અંદર. જો તમે પછી એવું ના કરતા ABCDEFGHI તો નહીં ચાલે હો, તો તમારું ચોરસ ખોટું પડશે. ખાસ તમારે જે આપણું સૂત્ર છે તે કઈ રીતે લખવાનું છે પહેલેથી લેવાનું. ABCDEFGHI આ રીતે તમારે આવવાનું છે. કેવો આકાર બનશે? તો આ રીતે આકાર બનશે. જુઓ, આ રીતે આકાર બનશે ને ABCD લખવાનો, યાદ રાખવાનું. ABCDEFGHI. હવે આપણું સૂત્ર HEBCIGFAD. હવે તમારે શું કરવાનું? તો સૂત્રની અંદર જોવાનું. A ઉપર કેટલા નંબરની સંખ્યા છે? 28. તો તમારે આ રીતે 28 લખી લેવાના. પછી B ઉપર, ચાલો B ઉપર 23. તો તમારે આ રીતે 23 લખી લેવાના. પછી C ઉપર 24. તો તમારે આ રીતે 24 લખી લેવાના. પછી D ઉપર 29. તો Dમાં 29. પછી D પછી E ઉપર 22. તો તમારે 22 લખવાના. પછી F ઉપર, તો F ઉપર 27 છે. તો આ રીતે 27 લખી લેવાના. પછી G ઉપર 26 છે. તો 26. અને H ઉપર 21. તો 21 અને I ઉપર 25. જો સાવ સહેલું છે ને, કાંઈ આપણે સરવાળા પણ કરવા નથી પડતા અને પણ તમને સૂત્ર આવડવું જોઈએ. HEBCIGFAD અને આ રીતે લખવાનું ABCDEFGHI. I વચ્ચે આવે જો, એટલે આ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આ સૂત્રના આધારે કર્યું તો સાચું છે કે ખોટું? ચાલો સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 8 15, 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 વધી 7. આ હરોળનો આપણને 75 મળી ગયો. હવે આ હરોળનો કરો તો હવે આપણે આ ઊભી હરોળનો કરી તો 9, 9 ને 2 11, 11 ને 4 15, 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 વધી 7, મળ્યો 75. હવે પાછી આ ઊભી હરોળનો કરો. 5 ને 3 8, 8 ને 7 15, 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7, મળી ગયો 75. પછી 8 ને 1 9, 9 ને 6 15, 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7. જો આ બધાનો 75 મળ્યો. હવે આપણે આ આડી હરોળનો કરી તો 6 ને 7 13, 13 ને 2 15, 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7. આનો પણ બરાબર છે.
હવે 9, 9 ને 1 10, 10 ને 5 15, 15નો પાંચડો, વધી ચડી 1, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને વધી 1 7. તો આ રીતે બધી હરોળનો સરવાળો 75 મળે છે. તો આપણું સાચું છે. આનો 75 મળ્યો, આનો 75, આનો 75, ઊભો પણ બધાયનો 75 મળે છે. તો આ સૂત્રની રીતે આપણે કરી શકીએ છીએ. જો આપણો ટાઈમ પણ વેસ્ટ થતો નથી. પરંતુ શું આવડવું જોઈએ? ફરીથી એક વખત તમને આવી રીતે ચોરસ પૂછે અને 9 સંખ્યા હોય તો તમારે HEBCIG FAD સૂત્ર મૂકી દેવાનું આ રીતે લાઈનમાં. પછી લાઈનમાં જ આંકડા લખી નાખવાના જે હોય 21 થી 29, આ સિવાય 31 થી 39 જે પણ સંખ્યા આપી હોય. પછી લાઈનમાં 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 આ રીતે લખી લીધા. પછી તમારે ચોરસની અંદર નંબર આપેલા હોય એ રીતે મૂકતું જવાનું. ABCDEFGHI. પછી તમારે તેમાંથી C હોય તો C ઉપર ક્યાં છે? 24. તો Cમાં આપણે 24 લખવાના. સમજાઈ ગયું? આ રીતે પણ કરી શકીએ છીએ. ચાલો તો અહીં આપણે સૂત્ર મૂકીને જે શીખાતે અહીંયા કેટલા આવ્યા હતા? 28, અહીં 23, અહીં 24, 29, 22, 27, 26 અને 21 અને વચ્ચે 25. સૂત્ર યાદ રહી ગયું? ફરીથી એક વખત બોલો જોઈએ. HEBCIGFAD ABCDEFGHI. સમજાઈ ગયું? દરેક હારનો સરવાળો પણ 75 થાય છે. આ રીતે પણ કરી શકો છો. આગળ હવે જાદુઈ ષષ્ટકોણ. જો મેં તમને આગળ વાત કરી હતી ને, આ ચેપ્ટરની અંદર આપણે બધું જાદુ જ કરવાનું છે. આગળ આપણે જાદુઈ ચોરસ જોયો, હવે આપણે જાદુઈ ષષ્ટકોણ ભણીશું. આપેલ ષષ્ટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ. તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા 1 ચોરસ ખાનું છે. હવે જો ષષ્ટકોણને પહેલાં તો તમને ખબર છે ષષ્ટકોણને કેટલી બાજુ હોય ને કેટલા ખૂણા હોય? આપણે આગળ બધા આકાર વિશે ભણી ગયા હતા. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ષષ્ટકોણ, અષ્ટકોણ, પંચકોણ. સરસ. ષષ્ટકોણને કુલ 6 ખૂણા અને 6 બાજુઓ હોય છે. હવે આપણે શું કીધું છે જોઈએ. દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. તમને એવું કીધું છે કે તમને જે ચોરસ ખાનામાં જે જવાબ મળશે એ શું હશે? તો કે વર્તુળમાં બંને બાજુ જે આપેલી સંખ્યા છે ને એનો ગુણાકાર હશે. જો આપણે એક જોઈ લઈએ, અહીં એક્ઝામ્પલ છે તો 10 અને 7 એ બે રાઉન્ડની અંદર છે તો ચોરસમાં એનો ગુણાકાર કરવાનો. તો 10 7 70, પછી 14 7 98, પછી 14 5 70, 13 5 65, 13 દુ 26 અને 10 દુ 20. એટલે કે રાઉન્ડની ગોળ સંખ્યા છે બેની વચ્ચે જે ચોરસ છે તો એ બેનો ગુણાકાર છે વચ્ચે આપેલો છે. હવે આગળ જોવો જોઈએ. 5 × 13 = 65. બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ. તેની બંને બાજુએ કઈ 2 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે? તો 13 50 65. તો તમે જોઈ શકો છો ક્યાં છે? તો અહીં 13 અને અહીં 5 બરાબર. ચોરસની અંદર શું જવાબ મળ્યો? 65. હવે અહીં તમને એમ કીધું છે કે આ 2 ગોળ રાઉન્ડ છે, જવાબ છે એ 70. કયો નિયમ લાગુ પડે તે જોઈ શકો છો. હવે આની અંદર શું આવશે? ક્યાંથી લેશું આપણે? 70 જવાબ લાવવાનો. તો 10 7 70 આવશે. 10 7 અથવા તો 7 10 70. સમજાઈ ગયું? આગળ હવે આપણે જોઈએ. નીચે આપેલા ષષ્ટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. ઉપર મુજબનો નિયમ શું હતો? તો કે 2 જે ગોળ સંખ્યા છે અને એક વચ્ચે ચોરસ છે તો એ 2 ગોળ સંખ્યાનો ગુણાકાર વચ્ચે મૂકવાનો છે. તો હવે આપણે કઈ રીતે કરીશું? તો તમે જુઓ. તો અહીંથી આપણે આ 2 સંખ્યા લઈ તો 11 9 99. એટલે આ ચોરસમાં શું જવાબ આવશે? 99. આ બેનો ગુણાકાર. હવે 11 અને 6 તો 11 6 66. એટલે આ 2 ગોળનો જવાબ આ ચોરસમાં લખીશું. પછી આની અંદર શું કરશું? તો કે આ 2 ગોળ 17 અને 6 નો ગુણાકાર. 17 6 102. સરસ. હવે શું કરીશું? તો કે હવે આ બેનો તો 17 7 તો 17 7 કેટલા થાય? 119. સરસ. તો હવે શું કરીશું? અહીં 7 આપેલા છે, અહીં કાંઈ નથી આપેલું અને અહીંયા પણ કાંઈ નથી. તો કઈ રીતે કરશું? તો હવે જો આ 2 સંખ્યાનો
જે ગુણાકાર કરી તે આપણને 108 મળવો જોઈએ. તો કેટલા નવા 108 થાય? સરસ, 12 નવા 108. તો મળી ગઈ આ સંખ્યા 12. હવે 12 સત્તાને કેટલા થાય? 84. છે ને સહેલું. આગળ તેના જેવી બીજી પેટર્ન છે બી. હવે કઈ રીતે કરીશું જોવો જોઈએ. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? તો સૌથી પહેલાં આપણે અહીંથી લઈ કે 8 અને 8 તો 88 64. આ મળી ગયો 64 જવાબ. હવે આપણે શું કરીશું? તો અહીં 8 છે, જો તમે ગમે તે બાજુથી લ્યો ને તો તમને જવાબ તો મળે જ. આ બાજુ લ્યો જોઈએ 8 પછી જવાબ કહી દીધો. અહીં આપણને જવાબ વધારે કીધા છે અને બે જે ગુણાકાર કરવાની સંખ્યામાં એક જ છે. હવે 8 ગુણ્યા તમે કેટલા કરો તો તમને 104 જવાબ મળે. તો કેટલા 8 104 થાય? સરસ. તો કે 13 8 104 એટલે 13 ગુણ્યા 8 કરીએ એટલે 104 જવાબ મળે. હવે આપણને અહીં 13 મળી ગયા તો અહીંયા સંખ્યા નથી. તો 13 ગુણા ઘડિયામાં ક્યાં 78 આવે? તો 13 6 78 થાય. હવે જો બે સંખ્યા રાઉન્ડમાં મળી ગઈ તો 6 4 ને 24. આ બહુ સહેલું છે. હવે પાછું અહીંયા 4 છે અને અહીંયા કંઈ નથી તો 64. તો કેટલા ચોખ્ખું 64 થાય? તો આપણને ઘડિયા આવડતા હોય ને તો આપણે ફટાફટ કરી કે 16 ચોખ્ખું 64. હવે અહીંયા 16 મળી ગયા અને અહીંયા 8 હતા. આ ચોરસમાં જવાબ લખવો હોય તો આ બેનો ગુણાકાર તો 16 8 કેટલા થાય? તો કે 16 8 128. છે ને સરસ મજાનો જાદુઈ ષષ્ટકોણ. હવે તમે પણ તમારી જાતે જાદુઈ ષષ્ટકોણ બનાવો. હવે તમારે જો આવા બીજા ષષ્ટકોણ બનાવવાના છે અને તમારી જાતે જવાબ લખવાના છે. સમજાઈ ગયું ને આ ષષ્ટકોણ આપણે કઈ રીતે કર્યો છે? તો કે આ બે સંખ્યાનો ગુણાકાર અને વચ્ચે તેનો જવાબ. આગળ જો તમારે તમારી જાતે આ રીતે તમારી જાતે ષષ્ટકોણ બનાવીને સંખ્યા લખવાની છે. આ બે સંખ્યાના હું તમને જો બતાવું છું ષષ્ટકોણ, તો તમે આ રીતે જાતે કરશો ને? સરસ.